ગંગા સતીએ કીધું શીલવંત સાધુને વારે વારે નદીએ પાનભાઈ જેના બદલે કોઈ દિવસમાં ગુરુને શરણે જાવ તે પહેલા પ્રથમ શીલબંધી થવું પડે તમારે. ગુરુને શરણે જાય ત્યારે પહેલા જ પ્રથમ સિસ્ટમ જ શીલબંધીથી શરૂ થતી હોય છે. કે આ સિસ્ટમ છે, શીલ બાંધવા પડશે તમને, અને શીલ જો તમે પાલન કરશો, એની માથે પગ નહીં ગયો તો તમારે ઉગરવામાં કાંઈ વાર નહીં લાગે, બહાર નીકળી જાવ. પછી બધું સમજાતું જાય કે આસ્તે આસ્તે સમજાય. પણ અત્યારે તમને કહો ને આ આંધાધૂંધી એવી મસી છે સારી બની. કોણ તને કેનો માવરો લાગ્યો છે કે તમે જો તો કોઈ માણસ અત્યારે એકાબીજાની ઈર્ષા, નિંદા, ટીકા, અત્યારે ધન આપો દવાઓમાં કેટલું ખર્ચ કરીને અને સારી વસ્તુમાં એ દવાઓ ભેળવી, કેમિકલો ભેળવી, ન ભેળવવાના વસ્તુ ભેળવી માણસ ખવાતી રૂપિયા નહીં થવાના કેટલાય તમે જોવો તો પેટરા થઈ જાય. અને ખાવાનું આવે છે કોને? પશુ, પક્ષી, કીટ, પતંગ, મનુષ્ય, એને જ ખાવાનું આવે. અને એ ખાય એના ઉપર આખું જીવ લાગે છે. તો ખાય છે આવું દે છે પૈસા આનું, તો કાગળિયા તો કોઈ કામના નહીં થાય. નકરા કાગળિયા કામના થઈ જાય તો એ ખાય જીવન પૂરા થાય, જીવન બગડે છે. સારા વિચાર નથી આવતા, નબળા વિચાર લઈ જાય, બુદ્ધિ હલકી થતી ગઈ, સાત્વિક બનતી નથી, વિચારધારાથી સમુદ્ર જેવા થતા નથી, સાગર જેવા બનતા નથી, નબળા. શીત ક્યાંય સોંપતું નથી, થાકી જાય. થોડો વિચાર કરે ને તો મને રહેવા દો ભાઈ, મારું મગજ થાકી જાય, કામ બહુ થાય. અને નહીતર તમે કહો 24 કલાક કામ કરો ને, તમારું શીત છે ને એ એવું છે કે એમ થાક ન લાગે. એ મિનિટે 3 કલાક પણ નિંદર કરી. ભગવાન બનાવેલી વસ્તુ છે કે જેવી તેવી નથી ટાળી દીધી. આપણે હાથે કરી જેવા કર્મ છે એકદમ ટાળી. બાકી તમે કહો પરમાત્મા એમ કે ખાલી ઈશારા આંખ વિશે ખાલી જરાક વિશે વિચારી લે ને શહેર ત્યારે કેટલું મોટું આવી જાય. અને એ હાથું તો આવડા લોકો થોડું સમજી જશે ને, એ અનુષ્ઠાન કરવા જાય છે, ધ્યાન કરવા જાય છે. શું કામ? શીતને શાંત પાડવા, શીતને નિર્મળ બનાવવા, મનની સ્થિતિ શાંત પાડવા, એકાગ્ર કરવા. તો હું છે થોડું વિચારી દાદો સમજાય. મોટી મોટી કંપનીઓ આ તમે જો રતન ટાટા ધ્યાનના બધા બાદશાહ હતા હોય. હા, અને સંતો જુઓ, મહાવીર ધનના અહીં ધ્યાનના દાતા કહેવાય. પછી બુદ્ધ ભગવાન તમે જુઓ ધ્યાનના બાદશાહ બધા છે. ગોરખનાથ એવું કામ કે ભગવાને જે એને શીત આપ્યો ને આના અંદર, તો એ શીતને એવું પણ નહીં જોઈએ કે કચરો પૂર્વનું ન રહેવા દે. અને આપણે એને પૂર્વનું કેટલે જન્મનું જે હતું ને એ કચરો કાઢીને કે વિચાર ન આવવા દીધો, વિચાર બધા કાઢી નાખ્યા, સોંપાળો કરી દીધું શીતને. ગંગા સતીએ નો કીધું શીતની વર્તી જેની સદાય નિર્મળ પાનભાઈ એને મહારાજ ચાવે મહેરબાન. તો એવું આ લોકોએ શીતને સિલેક્ટ કરી દીધી. બરાબર થઈ ગયો સાગર. એવી શીતને મને નાખ્યું કે મેમરી હાવ કોઈ પાટી. જો ફોનમાં મેમરી હોય તો પ્રોગ્રામ રાખો, બીજો ફોન ખરાબ થઈ જાય તમે બીજા નાખશો. પણ કોરું હોય એમાં કાંઈ ન હોય તો મેમરીમાં કાંઈ નહીં આવે. એમ શીત કોરી સિલેક્ટ બનાવી નાખી. પછી બુદ્ધ ભગવાન જરાક વિચારે ને કે પ્રોગ્રામ આવે, જરાક વિચારે ને કે ગમે એટલું આવે, જે કરવું હોય એ આવે. આ એના ઉપદેશો છે. આ એનો રામદેવજીનો ઉપદેશ જે પાઠ છે એ એનો છે કે ભાઈ સત્યને જાણી લેજો, ધર્મને જાણી લેજો, તનને જાણી લેજો, તનમાં રહેવાવાળા જાણી લેજો. કૃષ્ણ પરમાત્માએ કીધું સનાતન સત્ય છે, પણ સત્યને જાણી લેજો, તનની અંદર રહેવાવાળો છે એને જાણી લેજો. એને ચોખવટું કર્યું 13મા અધ્યાયની અંદર કે અર્જુન શરીર ક્ષેત્ર છે, શરીર છે ક્ષેત્ર છે, અને હું અંદર થાવ ને ક્ષેત્ર જ્ઞા છે. હું શરીરને જાણવા વાળો છું, શરીરને હું ઓળખું છું, એટલે તું મને અંદર બેઠો છો જાણી લેજે. તો તે ધર્મને જાણ્યો, અને એ ધર્મને લઈને પછી તમારા કામ જે આવે એ બહુ સુંદર મજાના કામ આવે. કારણ કે ધર્માત્મા આવી ગયો, ધર્મ જણાઈ ગયો, અને એવો જણાવો સિસ્ટમથી જણાવો તો બોલો અંદર શું થાય છે. આ તો જો હું કંઈક કરું તો આગળ થાય. અંદર હું શાંત શીખે રહું એટલું બહાર બધું શાંત રહીશ. તમારું જેટલું શીખ વિશાળ સંસારથી બની ગયું એટલું બહાર જેટલું સંસારતા વાળું થઈ ગયું.
તમારું ચિત્ત જેટલું અંદર ભીતર શાંત થયું કે બહાર બધી શાંત થઈ ગઈ. કદાચ શાંત તમને ખબર ઊંડી ઊંડું ચકલી બોલે ને, દૂર દૂર પક્ષી બોલે તો તમને સંભળાય ને. ઝીણા માયનો ઝીણો અનંતનાથ છે. એટલે ઓલા બોલે છે ઝાલર વાગી ઝીણી ઝીણી ઝાલર વાગી, એ અનંતનાથ છે, ઝીણામાં ઝીણો થઈ. અને છતાંય સંતો એને આમ જો આમ ધડબડાટી બોલતા હોય એમ સાંભળી. એટલી બધી નિર્મળતા લાગી, એટલી બધી. તો એ ભગવાને શીખ આપણને આપ્યો છે, પણ આપણે યુઝ નથી કરતા, આપણે ધ્યાન નથી દીધો. આપણે અહંકારના અભિમાનના પાયે એમ હાલ્યા જાય છે, બાર બાર હું કરું. એમાં થાન થાય, કેટલું સુખ આવે, કેટલું દુઃખ આવી જાય. ઘડીક થાય તેમ ત્યારે ભાઈ બહુ દુઃખી થઈ જાય, ક્યારે બધા થઈ આટિયા દુખે. ઘડીક થાય તેમ ત્યારે ઘડી માથું દુખે. ઘડીક થાય તેમ ત્યારે ગેસ થઈ ગયો. ઘડીક થાય બીજું થતું, એ હરકું થઈ જાય તો બીજું વાંધો આવે. શરીર તો બહુ હરકું, પણ હવે છોકરા છે ભણવા ધ્યાન ન દે, એ ઉપર જાય. એ ભણી જાય આગળ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, એના લગ્નની ઉપર જાય. એ લગ્નની ઉપરથી થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, એના છોકરા જન્મે એની ઉપર જાય. એ થઈ જાય ત્યાંથી એને ભણાવે એની ઉપર જાય. એ પાછા પાણીને ટીકડે જવું છે, એ ઉપર જાય. નો થાય ઉપરથી થાય જ નહીં. ઘર કરી ગયેલી છે પતંગની વાળા પૂછડું, ગરમીના પતંગ જઈને પૂછડું વાળ ના થાય, એ કઈ જાય ને છૂટું ન પડે. તો માં પૂછે કીધું ભાઈ ઘર રહી ગયા હોય, હાથમાંથી મૂકી દો ગાડી, ભૂકામ પકડે રાખો છો, હું કરું એવું પકડે હાલો છો. મહા પુરુષે કીધું અંદર ભીતરમાં આસન વાળીને બેસી જા, અને પછી ગમે કહે આ દુનિયામાં આથી નમોડી ઉપર બેવું પડે તો બેસી જઈએ, અને નીચે ઉતરી ધૂળમાં આળોટવું પડે તો આળોટી લીધે આ જગત છે એ ઘડીક ખાડે ચડાવે અને ઘડીક બંધી કરે. એ જગતની રીત છે, પણ તું એક કરું તો આસન પકડી લે ને સત્યનું. એ છે સદગુરુ પદ અધિક છે સબસે બળવાન. જયરામ કહે રામકૃષ્ણ જેવા પણ ધરતા આ ગુરુનું ધ્યાન ભીતરમાં. અને એ ભીતરમાં જે ધ્યાન પકડી લીધું ને, એને આ દુનિયા છે ને ખારી ન લાગે, અમૃતનો કૂપ લાગે. હવે જ્યાં જોવે ને ત્યાં અમૃત લાગે. એને એમ થઈ જાય દુનિયા સુંદર બની ગઈ ભાઈ, આ તો અતિમય. કારણ કે રામમય દુનિયા બની ગઈ, કૃષ્ણમય દુનિયા બની ગઈ. હવે જેટલા અવતારો છે એ બધામય બની ગઈ. હમ સમજી રહી છે, સંતોને ખબર પડી જાય. બુદ્ધ ભગવાનની મય દુનિયા, કૃષ્ણની મય દુનિયા, રામની મય દુનિયા, રામાપીરની મય દુનિયા. એટલે તમને તમામ વસ્તુ જેટલા અવતારો એ બધા એક ઠામે દેખાય. એ તમને એમ થાય સોનાની લગડી દેખાડે, ભાઈ ઘાટ તો બધા ભણાઈ ગયા. હવે તો વિરામ પામો એના અંદર, શાંતિ પામો એના અંદર. શાંતિ કે દુકાન મળે. હવે લે હું 2 લાખ રૂપિયા આપું, શાંતિ મળે. શાંતિ તો તમને ગુરુની સમજણ આવે, પરમાત્મા નજીક આવે હવે બાકી શાંતિ ક્યાંય ન આવે. શાંતિ સિવા કાંઈ ન આવે. હાથમાં કોઈ દિવસ ન આવે શાંતિ. શાંતિ તો હોમનું સ્વરૂપ છે, અને હોમ છે અનંતનાથ છે, અને અનંતનાથ તો પરમાત્માની અંદર ગાલે. અને પરમાત્મા તો મહાશૂન્ય છે, એના તો કઈ ભોગાટ નથી. અને આ લોકો એ સુંદર સમજી ગયા. મહાવીર, બુદ્ધ, શંકર ભગવાન હોતે શૂન્ય બેઠું રાખ્યું, ખબર છે એના ઉપર. પછી બીજ ત્રિકોણ ઓમકાર બન્યો, અને પછી આ શરીર લીધું ત્રિકોણ માયા, અને પાછું બધું ત્યાં હમાય. સિસ્ટમ સમજવા જેવી છે પરમાત્માની સિસ્ટમ, કે આવું છે કેમ. કોઈ દિવસ આપણે અને મને કુદરતને કરવું છે, મારું કાંઈક હશે હો પૂરું ખાતું. આ એ મને પછી ખબર પડી, એ તો નથી ખબર પૂરું મળ્યાથી, પણ પછી ખબર પડે આ આપણું સિસ્ટમ ચાલે. કારણ કે 20 વર્ષ થયો ને હું 21 વર્ષનો, ત્યાં સુધી મને કાંઈ નથી કરતા. રખડતા, વાંચતા, ભણવા જતા, ફિલ્મો જોતા, એવું કરતા. પણ ખબર પડી 21 વર્ષે એક માર લગીન થાય વરે કે સત્ય આવશે ને, એ તો મોતની ભેટ છે. જો મોત જેને ન સાંભળે અને ભગવાન નજીક ન આવે એ નથી આવે. ભેમની ભક્તિ નો હોય, પારસમાં નો હોય પડદો, અને પારસમાં પડદો રહે લોટ કંસન નો. થોડી તો પરમાત્માની ભેવ હોવી જોઈએ, સત્યની ભેવ હોવી જોઈએ કે મારી કાલ જાઉં તો સત્ય છે શું. અને શરીર ઉયું જાય, અને આ લોકો ફૂટે ચડાવી દે. અત્યારે જે પ્રેમ કરે છે ને, બહુ ભાવ આપે છે બધા. કાકા, દાદા, મામા, નાર, તેમ, પતિ, પુત્ર, પરિવાર, ભગવાન વાળ બહુ પ્રેમ આપે. એ 5 દી યાદ કરે, 15 દી યાદ કરે, મહિનો, 2 મહિના, 6 મહિના.
ગોપડિયા ઘા ગયા સુવાસા તમારા પોકેટમાં. એટલે ઓલે કીધું વારે એને તજીએ, દર્શીઓ કે વારે એને તજીએ નારાયણનું નામ લેતા. આ દુનિયામાં ગમે આવરણ આવે ને તો એને તજી દેવો, પરમાત્માની આંગળે ગાતા હો તો. અને બદમાશોમાં તું માને, સોરી કરીને ભાગ્યો ભાગવા વાળો તો તું, પણ એને પાછો પકડવા વાળો તું. ऐसो खेल रसो मेरे दाता, जहाँ देखूं क्या तुम तू, ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता था. હવે તમે જો કબીર સાહેબ કે ભૂલ તમારી ઈ થઈ છે કે પૂછા ગુરુને મળ્યા વગર કર્મ મળ્યા તો કરવા, આ ઈ ભૂલ મોટા મોટી થઈ ગઈ છે. અને ઈ ભૂલને સુધારવામાં એક ગુરુ જ કામ આવશે, બધાય કામ નહીં આવે. આ દુનિયા કોઈ કામમાં નહીં આવે, એક ગુરુ જ કામ આવે કે ઈ કર્મ કેમ ઠીક કરવું. એક કર્મ એવો છે આ દુનિયાની માલપા કે તમારા તમામ કર્મને કૃષ્ણએ પણ કીધું છે, હે અર્જુન જ્ઞાનમય યજ્ઞ એવો કર્મ યોગી બની જા કે તારા તરત કર્મ બધા ભૂમાઈ જાય. એટલે નિરંજને પણ કીધું કે ભાઈ કર્મ ક્યાંથી લઈને આવો, પૂર્વે નહોતા, આના ઠાઠ કેમ ભર્યો. તો એનું કારણ એ છે, આ કબીર સાહેબે કીધું કે ભાઈ આ તારે કઈ ભૂલ થઈ ગઈ છે કે કર્મ મીનો કરવા, કર્મ મીનો કરવા. બધા બિચારા એ બધા પણ ગુરુ મહારાજે કહ્યું એમ કહી દીધું હોય ને, કર્મ ભરમ તો માંગ દે કર સદગુરુ કી સેવ, અવર દુધો નહીં દેવ. કે આપણે હવે તો કર્મ હું જે થાય, હવે તો કર્મ આપણે નડે નહીં, પ્રેમ મરી રહી. કર્મ સમજાવવું જોઈએ પહેલા, કર્મ શું છે, કર્મની ગહન ગતિ છે. અને ગુરુ મહારાજ બોલે છે ને કર્મ ભરમ કો ભાંગ દે, એ તો એમ કહે છે કર્મ ભરમ બની જાય પણ ક્યારે, કે જ્યારે તું નિર્ગુણની અંદર પ્રવેશ થાય ત્યારે, ત્યારે તારાથી કર્મ બનતું છે, તારી યોજના છે, તું સર્જનાત્મક છે. અને આ તો તને કર્મ જગત કરાવે છે. નો કરવું હોય તો કરાવે, બટન દબાવવાનું થાય છે, હું કરું ને ભાવે. અને બોલું તો યોજના જ તમારી, કર્મ કરવું છે તો કેવું આવશે, ફૂલ ખીલે એવું સારું કરું. કર્મ તો હું કરું છું. આ કૃષ્ણે કર્મ તો કરતા હતા. ગીતામાં કહે છે અર્જુન કર્મ કર્યા વગરનો હું અહીંયા રહી ન શકું. પૃથ્વી ઉપર પગ ન દે કર્મ કર્યા વગરનો, કર્મ તો મારે કરવું પડે. તો કા આ કેમ કર્મ ભરણ કહે છે, પણ એ વાત એ કહે છે કે જે જૂઠું કર્મ છે, નામ રૂપને જુદા છે તે કીધું મિથ્યા માનજો. તો કયું નામ કે જે નથી સમજણમાં ખોટું છે ઈ. અને નામ રૂપને પકડવાનું કીધું કે નિજ નામ પકડો, ઈ સત્ય સમજાઈ ગયું. એમ આ કર્મ એમ એટલે કહે છે કૃષ્ણ કર્મ કરો પણ કેવું સકારાત્મકતા વાળું, ગુરુ પાસેથી પેલા સમજો. શરણમાં જઈને ગુરુ મહારાજે કીધું તું તમને કે કર્મ એવું ન કરતા કે તમારું કરેલું બીજાને ભોગવવું પડે. તો એ તો આપણે ઉપદેશમાં કીધું હતું, પણ હવે કર્મને આપણે વિચારી નહીં કીધો. એ કર્મને આપણે ગહન ગતિ સમજાય નહીં, ઊંડાણથી ધ્યાને ન દીધું, તો એ કર્મ તો બહુ જ બની જાય. સકારાત્મકતા વાળું તો આવ્યું નહીં, નકારાત્મકતા વાળું કર્મ આવ્યું, હું પણાનું કર્મ આવ્યું, મારા પણાનું કર્મ આવ્યું. અને હું તો અસરો પાયો જુદો છે. એક જગ્યાએ એવું બધા બધું કૃષ્ણની અંદર છે, એક જગ્યાએ એવું બધા કે કાંઈ નથી કૃષ્ણની અંદર, કૃષ્ણ એક જ છે. સિસ્ટમ જરાક બહુ સમજ્યા જેવી છે. ભગવાનનું જ્ઞાન એને મહાસિસ્ટમ કહેવામાં આવે. જ્ઞાન કર્મનું, જ્ઞાન ભક્તિનું, જ્ઞાન યોગ કેમ બનાય, વિયોગી કેમ બન્યા. તો વિયોગી તો આ ચાર ચક્કુએ બન્યા. મારે કંઈક જરૂર છે વિયોગી એટલે વાત નહીં, તમે બેઠા છો કે કોકને મળાય જાય, કોકને મળાય જાય, વિયોગ શું ભગવાન કેમ અમારે આવે. આગળનો લોટ આવ્યો આવે છે, આગળનો લોટ એટલે આવ્યો મોટો મોટો નામ. જો નદીમાં ડેમ તૂટી ગયો છે ને, તાજું પાણી ઉપર હતું ને હેઠે કચરા વાળો આવે, તો તાજું પાણી વહી ગયું, લડા ઢોળો કેમ આવ્યો. એટલે આ કરો વિચાર કરવાનો હોય ને તો તમને ખબર છે એવા આવતા છે કે તમને અંદર મારા વિચાર નથી કરવા, તો આવા વિચાર કેમ આવ્યા કરે છે. વિચાર તમારે બંધ કરી દેવાનો તો આવ્યા. તમને એમ થાય કે આવો મારે સારા વિચાર કરવા છે, આવા નબળા કેમ આવે. જો એ લોટ છે, દબાણ ક્રિયા આવે, ભી ક્રિયા આવે, નકારાત્મકતા વાળા તમને પીડા દેનારા આવે છે. તો ગુરુને શરણે જઈને જે જાગ્યા હોય એને ખબર પડે કે આ વિચારને કેમ રોકવા. અને જે લોકોએ મન એટલે ઓપરેશન કાઢ છે, મન મોટી કાઢ, કર્મ કરનારી કાઢ, મોટી કાઢ, એ આના વિચારો ભેળા મનમાં
વાણી મનમાં મન પ્રાણમાં પ્રાણ લખમાં અલ્પાય એટલે નાથ નિરાલમ વસ્તુ પૂરા તનકુ વાણી તો એ મનમાં કર્મ છે એ ગાંઠ છે બુદ્ધ ભગવાન કે આ મનની ગાંઠ છે એનું ઓપરેશન કરવું પડે ભગવાન બુદ્ધ કે આ મનની ગાંઠ છે ને એનું ઓપરેશન કરવું પડે મહાવીર કે આ મનની ગાંઠને કાઢો પછી વિવેક જ બચશે બીજું કાંઈ નહીં બચશે પરમાત્માને એને કેવળ વિવેક જ રહે છે રાખે એટલે અને એ વિવેકથી વસન થાય છે આ એ વિવેકથી રેડી હારી આવે છે એ વિવેકથી સારા ગુણ પ્રગટ થાય છે એ વિવેકથી બીજાનું કલ્યાણ થાય છે એ વિવેકથી સારું જ્ઞાન પ્રગટ થાય છે એ વિવેકથી તમને સમજાવવાની સિસ્ટમ બંધાય છે તમામ વસ્તુ એ વિવેકથી પ્રગટ થાય છે એટલે તો જ્ઞાન થયા પછી તરત વિવેક આવે છે પહેલા મેં જનીને પીછે જન્મલિયા બળેરા ભાઈ એ તરત વિવેક આવ્યો અને વિવેક જેના અંદર હોય ને એના પાસા બધા કમ્પ્લીટ થવા લાગે બધા પાસા કમ્પ્લીટ થવા લાગે સુધરવા મળે જેમ તમે દવા પીવો અને રોગ થયો હોય શરીરનો રોગ જે ભૌતિકતાનો રોગ કહેવાય તો સિસ્ટમ હારી મળે ને બધાવા વ્યક્તિ હારામને આવવા અંદર શરીર ધરવું મળે થવા બધું થવા મળે એમ જ્યારે આ ગુરુ જ્ઞાન આપે ઓપરેશન કરે ને મનની ગાંઠ કાઢે ને અને ખબર પડે ને કામ છે શીતળતા અહીંયા છે શાંતિ અહીંયા પડી છે ત્યારે સમજી લેવાનું આ બધા આવ્યો કહેવાય ક્યાં દયા ગરીબી બંદગી શીલ ક્ષમતા સરળ સ્વભાવ આપણે ખીલવાના અંદર કરુણા મળે આવવા અંદર ભાવ મળે આવવા અંદર વિવેક મળે આવવા અંદર દયા મળે આવવા અંદર વૈરાગ મળે આવવા આ બધું અંદર પ્રગટી થવા મળે તમને ગોઠે નહીં કરવું તો બોલવું ગોઠે નહીં હા હું આગળ ઝેર વરાવું ને તો એ મીઠું છે એ મીઠું છે હું કામ કે મારે તમને અમૃત દેવું છે અંદર ભાવ છે એટલે મીઠું છે મારે તમને અમૃત દેવું છે ને એટલે હું તમને ઝેર દઈ નહીં પણ અમૃત દઈ શકું આને રવિ સાહેબે વાણીમાં કીધું કરડા જ્ઞાન અમારા કહે શૂન્ય કામ ન આવે કરડા જ્ઞાન અમારા કહે શૂન્ય કામ ન આવે આ તો કરે સૌ ઉતરે ભગવાના હું કહું છું ને કરવું તો તમને ઘણું લાગતું છે એમ કે થઈ જાય આપણો છો ને તો હું કે કટાક્ષ વાળા શબ્દો બોલીશ ને તો કરવા તો ઘણા લાગતા હશે પણ જોઈ સમજાય જાય ગ્રહણ કરી લેવો ને તો પાર ઉતરી જવા જોઈએ તમને બાણ લાગતા હોય શબ્દ જો કોઈ વ્યક્તિ લાગતા હોય ને આમાં તો તમારે સમજી લેવાનું કે આપણું કર્મ છે એટલે બાણ ઘોડે લાગે છે આપણે એવું મને લાગવા મળો આ મને કહેતા આપણે એમ લાગે કે શોક ની આપણે વાત કરી ભાગવા લાગી તો મને શોક મેં આ કીધું તો મને શોક કહેતા આ ભગવાન ખબર પડી ગઈ કે મને શોક કહેતા પકડવા વાળો હોય તો ભગવાન મેં પકડ્યો નથી મને કહેતા એ અંદર પકડ થાય છે હું કામ કે તમે ખાલી નથી એટલે અને પકડ એટલે થાય છે કે કર્મ કરેલું હોય ને એનો શબ્દ લાગુ પડે એટલે બાણ ઘોડે લાગે ગંગા સતીએ પાનબાને કહી દીધું બોલે એમ કીધું કે ભાઈજી મને છૂટા તીર મારોમાં સાથી મારી ફાટું થાય એ હાર નથી સયા જતા આવે તો ગંગા સતીએ શું કીધું હું ખબર છે આજે તીર વાગે ને ઘણી વાર છે તીર વાગે ને તો બોલાય નહીં એટલે શૂન્ય થઈ જવાય એકે બાણ તમને નો અસર કરે અને અટાણે આપણે શબ્દ આ ગુરુના આવતા હોય ને તો શબ્દ લાગતા હોય લાવો લખી દો તમને લાગતા હોય જે કર્મ કર્યો એ પ્રમાણમાં આવે ને તો શબ્દ લાગતા હોય ઠોકર મારતા હોય બાણ લાગે શું કામ લાગે છે કે હજી ગુરુની વાત જેમ છે તેમ નથી સમજાણી ને જેમ છે તેમ આપણે શું નથી થયા ને એટલે બાણ લાગે છે એટલે શબ્દ લાગે છે નહીતર કોઈ ગાય દે તોય ન લાગે તમને હારા કે તોય ન લાગે તમને નરા કે તોય ન લાગે તમને એમ કહે કે આ બરાબર નથી આનું કામ નહીં આ આવા છે કેવા છે તોય તમને એ અસર નહીં કરે શું કામ કે તમે રહ્યો છો ત્યાં તમારો સ્વભાવ શું થઈ ગયો તમારો સ્વભાવ શું થઈ ગયો હવે એ તીર ગમે એટલા મારે ભગવાનને બાણ લાગે છે ભગવાનને બાણ લાગે છે કૃષ્ણ રથમાં બેઠા હોય મોર બેઠા હોય અર્જુન માર બેઠો બાણ મારે તો ભગવાન શું કરે કે ખા કરતું બાણ આવે ખબર પડે અર્જુનને લાગી જાય એમ લાભ કરી દે એ હું કામ કરી દે કે અર્જુન તું મન છો તને લાગે તને લાગે તને એ નહીં લાગે અને તું પડી જાય મોડું પડે પણ મન ન લાગે કે મારો સ્વભાવ શું છે મારું સ્વરૂપ શું છે ન લાગે મને અસર ન કરે એ આટલે બાણ ન લાગે ગંગા સતી કે ગાયજી હજી ઘણી વાર છે હજી ગુરુ સમજાણ સાથી ફાટો બંધ થાય
એ ખાવા દો, એ લાગશે ને તો એ તમે સુધારો કરશો અને જીવન તો એ સમજાય અને તો એ ખબર પડશે કે હવે કેમ રહેવાય કેમ ન રહેવાય. એ લાગે છે ને બરોબર છે અને હજી લાગ્યા નથી, હજી તો ઘણી વાર હજી તો લાગશે, બહુ જબરજસ્ત લાગશે. કબીર સાહેબે કીધું, કબીરે માર્યો કાગડો, પેલા વિધાના એના પીસરા, પછી વિધાના શરીર. એ પીસરા શું છે જે હું કહું છું એ, અને પછી શરીર શારે જે વિદાય જાય ને અને પરમ લોકની અંદર શૂન્યની અંદર બાણ જાય ને ત્યારે કબીર કે તું મારી પાસે આવ. અને કબીર મારે ને કાગડો એ તારે એમાં કઈ કમી નો રહે. કૃષ્ણે મારે કાગડો ને તો એમાં કઈ કમી નો રહે, અર્જુનને મારી દીધો. જેમ કબીર મારે ને કાગડા ને, કાગડો એટલે કવો, કવો એટલે અજ્ઞાન, અજ્ઞાન એટલે અહંકાર, અહંકાર એટલે અભિમાન. કબીર સાહેબ કે એકને મારી નાખો ને પીછડા બધા વેરાય જાય નોખા. તો ગુરુ જ્ઞાન આપે, કબીર એમ કહે છે જ્ઞાન આપે ને તારા અહંકારને મારી નાખે, અહંકારની વિદાય થઈ જાય એટલે દસે માથા ભળ લેતા પડે. અને પછી એ શરણમાં શીશ ગયું અહંકારનું, પછી પરમાત્મા તારાનું વિરાજમાન કરે. અને ત્યારે તમને સમજાય હવે બાણ કોણ, હવે શબ્દ ભલે કે હવે એનો કીધું એટલે તો પેલા વિષયમાં શબ્દ બાણ લીધું. શું લીધું પેલા વિષયમાં? કયું બાણ લીધું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો શબ્દ પેલું બાણ કોણ લીધું? એટલે તો લીધું કે તમને ગુરુ પર અદાવન કોઈ કહે ને કાંઈ પણ તો હું જરા સમજાવું છે ને એટલે આપણને અંદરથી એટલું તો આમ ઉભરો હોય. એટલે કોકનું બાણ લાગી જાય, અરે અમે કઈ કે જેમ તેમ છે ના અમને કીધી એવું થઈ જાય. તમને એટલે મને કીધું અજરા દરિયા નો જાય તો એને એમ કીધું કે પીવો, બાળ ભરલા કે ધીમી ધીમી ગતિએ પીવો, ધીરે ધીરે પીવો અને આસ્તે આસ્તે સદગુરુના શરણમાં શ્રદ્ધા અને સબૂરી રાખીને હાલો. ધીરજના પાયે હાલો, ઉતાવળા નહીં થઈ જાય, શાંતિ શાંતિ લઈને હાલો. ગુરુને પાસે શાંતિ પડી છે, સમજી સમજીને હાલો, શાંતિ લઈને હાલો. નરસિંહ તો બોલ્યો છે શાંતિ તમારે એને સંત કહીએ, એના દાસને દાસ થઈ ગઈ. આપણે દાસની દાસ બની જવું પડે. ગુરુની સેવા કરતો હોય ને તો એ સેવા કરનારો હોય ને એના જેથી દાસ બની જાય ને તો એ કામ કરે. એટલે કહે છે શાંતિ પ્રમાણે એના દાસને દાસ થઈ ગઈ. ગુરુના દાસ તો હોય પણ ગુરુએ કોને શાંતિ પ્રમાણે ત્યાંને તો એને તમે દાસ થઈ જાઓ ભાઈ, ત્યારે કામ પતે છે. ભક્તિ કરતો હોય, કોઈ સેવા કરતો હોય એના દાસ થઈ જાઓ. કોઈ આપણા આશ્રમ ગણાય છે, આ આશ્રમ છે સમજી લેજો. આ શૂન્યકાર શાંતિ આશ્રમ છે, કટુકરામ બાપુ એવું અમુક આજ ભામ નથી. આજનો દિવસ પૂરતો આપણે જે 12 કલાક રાખ્યું આશ્રમ છે. હવે આ આશ્રમની અંદર પ્રવેશ કર્યો તો આ શાંતિ નો પ્રસ્તાવ હોય, બીજું કાંઈ ન હોય. કૃષ્ણ ભગવાન ગયા હતા શાંતિ દૂધ બની, ક્યાં? મહાભારતમાં શાંતિ દૂધ બની જતા નહોતા સમજતા કૌરવો વખતે કે હું શાંતિનો પ્રસ્તાવ રાખીને આવ્યો છું. તો ભીષ્મ પિતા ખાલી બોલ્યા કે શાંતિ તો કિંતુ બધા ઈચ્છે છે. નહીં, જૂઠ બોલો છો. કિંતુ વચ્ચે શબ્દ કેમ આવે છે? એ કૃષ્ણે કીધું વચ્ચે કિંતુ શબ્દ આવે એટલે શાંતિ હોતી નથી. અને શાંતિ હોય ને કિંતુ શબ્દ નો આવે, પરંતુ નો આવે. શાંતિ તો બધા ઈચ્છે છે પણ પરંતુ નો આવે કોઈ. શાંતિ શાંતિ જ છે, શાંતિમાં કશું જ નથી. કિંતુ વચ્ચે આડંબર નથી કાંઈ. કૃષ્ણ કે બોલે જેવું જ નથી, હજી શાંતિ સમજાણી જ નથી. અને જે દિવસે શાંતિ શૂન્યકાર શાંતિ આશ્રમ જે દિવસે મને થોડો સમજાણો ત્યારે આ નામ રાખ્યું શાંતિ સમજાણીને. ત્યારે કૃષ્ણ એમ કીધું કે આ દુર્યોધન નરકનો અધિકારી છે. હે મહારાજ, અંધ બની નહીં ગયો. આ વાત આને ધરી કરો, મારું ન માને તમારું માનશે. કયો નરકનો અધિકારી થઈ જાય. તો એને એમ કીધું, કૃષ્ણ બંધે કર્યો. દુર્યોધન ઉભો થઈને બોલ્યો. કૃષ્ણે કીધું તો જરાક પ્રયોગ કર, પ્રયોગ કરી દો, જરાક અજમાવી દો ને તાકાત તારી. હું જો બંધી થતો હોય તો. કૃષ્ણ સુન બની ઉભા રહી ગયા. તો ઓલા બધા હતા જે સત્યા થોડાક વિદુર જેવા, એને દેખાણું પરમાત્મા તો મહાસૂન છે, આમાં હું કરે છે. આવો આ ક્યાં બાણ મારવા જાય છે, આ ક્યાં બંધી બનાવવા જાય છે. તારા ડોહાને બંધી નો બને કે આ પવનનો બાપ છે. પવન ને તું નો પકડે એકને તો આ પવનને બનાવનારો છે. એ સિસ્ટમ થી ઓલે વરા કાઢી નાખી. કોણે? વિદુરજી.
તો ઈ કૃષ્ણે કીધું કે સમજણું ઓલે નાખ્યું. હવે અર્જુનને તો એવો ઓલા દુર્યોધન જેવો ધોળો દુર્યોધન ખબર જ ન પડી નાના મુના જેવું કરાવને બોલાય હું કે નકારાત્મકતા વાળો એને પરમાત્માનો પ્રકાશ ઝીલી કે પરમાત્માની સમજદારી ઝીલી કે અઝરા થઈ જાય. દેખાડું નહીં તો અભિમાની બની ગયો. કૃષ્ણે કહી દીધું હે મહારાજ ત્યારે ગમ્યો આ નરકના અધિકારી છે. યુદ્ધ બંધ રાખવા છતાંય કૃષ્ણે ન રાખ્યું. કૃષ્ણ યુદ્ધ બંધ રાખી શકે એમ જ હતા. એ કે નથી યુદ્ધ કરવાનું આને થપાટ મારીને મારો તો એ કરી શકે એમ હતા પણ નહીં યુદ્ધ જ કરો અને ટાઈમ કરો બધાને મારો. એ કૃષ્ણે કપટ કરીને ગયો. કોને ગયો? અત્રેની જેટલા માલિકા પડ્યા હતા ને એને અને બાહરી રીતે માર્યા છે ને એ સત્ય છે. આ બાહરી રીતે જો ખોટા જગતની અંદર કોઈ યુદ્ધ માટે ઉતરતા હોય સારા માણસોને નડતર થતા હોય ને એને યુદ્ધની ગોળીઓ યુદ્ધ હોતે રામ જેવા કૃષ્ણ જેવા ગયા તો એ બહારની દ્રષ્ટિએ હોતે માર્યા શરીરને ખતમ કરવા એ સિસ્ટમ જ નથી. એવું જ કર્યું છે. એવા યુદ્ધ થયા છે. નથી થયા એવું નહીં. બહારની ભીતર બે યુદ્ધ ચાલે છે. આ સમજે એને તો એ યુદ્ધમાંથી બહાર કાઢીને પરમ સ્વરૂપમાં ગયા અને નથી સમજાણું એ લોકોને માટે આ વસ્તુ છે કે અતિ થઈ જાય ને તો બહુ માણસ મૂંઝવણમાં આવે. ત્યારે કૃષ્ણ જેવા દયાળુ હોય અને એ કોઈ દિવસ મારવાની યોજના કરે પણ કઈ મારો માણસ મારો ખતમ કરવો છે શરીર હોવા છતાં. તો એ વસ્તુને આપણે સમજવી જોઈએ. પહેલા અંદર ના મારો અંદર કમ્પ્લીટ થાવ પછી બહારના બાર નહીં લાગે. અને હું તમને સો ફોલો કહી દઉં નરેન્દ્રભાઈ મોદી થોડીક વાતને સમજેલા છે એ હું કહી દઉં ત્યારે જ આ વસ્તુ શક્ય છે જે ઈ કેસન બોલે છે ને ઈ. કારણ કે આ અંદર જો તમને નિષ્ઠા ન બંધાય સ્વભાવ શૂન્ય ન બન્યો હોય તો વ્યક્તિ તમને કહો મરણથી આગળ ન જઈ શકે. કે જે મૃત્યુને સ્વીકારી લે એમ ન જઈ શકે. અને જો મૃત્યુને સ્વીકારે ને એમ કહેતા હોય કે હું મરવા જાઉં છું તો એ દેખાદેખી છે. મરવાની અંદર ભાવના નથી. અને એ તો મર જેવા હોય છે ને તો શૂન્ય સ્વરૂપમાં પ્રવેશ થઈ ગયા હોય છે. અને એ મર જેવા મોજું પાવે હે ગુણપતિ દાતા આ તો કોક મર જેવા મોજું પાવે. આ કહાની આખી કેવી રીતની છે ને એ સમજવા જેવી છે. બરોબર આપણે હાવ કેટલું જીવન નિસું જીવીએ છીએ. આપણને અંદરથી એવું થાય કે આપણે નિસું જીવન એટલું બધું કેમ મળ્યું કે આપણે કાંઈ બીજું વિચારતા નથી. ધંધો વ્યવહાર કામકાજ ને આ ત્યાં કહેતા હતા કહેતી હતી દેખાય દેખી કોઈ લાભ ઓલું લાભ નહીં બરોબર નહીં એટલું જીવન નિસું. અને આ બધે ક્યાં જીવે શું આ વાત કરું જીવન ક્યાં છે કેવા વિચારો બધા પ્રગટ કરે. એટલે તો કબીર સાહેબ કહે છે ભાઈ કે સોરમાં તું સોર બની બેઠો બદમાશોમાં માલે છે તું સોય કરી ભાગવા લાગ્યો અને પકડવા વાળો તું નહોતું. એસો કેન રસો મેરા દાતા જ્યાં દેખું ત્યાં તું નહોતું. ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता तू. हे भगवान के बनाવો સુંદર મજાનો બગીચો પણ હવે ભૂલ આવી થઈ જાય શું કરવું કે અહીંયા આવીને કર્મ મનસ કરવા શું કરવું. તો આ તો સ્વતંત્ર વ્રત આપ્યા કદાય તો અહીંયા ભૂલ થઈ જાય કે મને ભગવાન જ્યાં હોય ત્યાં આવે તો ઘરને આવ્યા સુઈ નથી પણ હવે અહીંયા તો આપણું રમકડા ભાળી ગયા એટલે વામતારું કઈ કર્મ બીજા કરવા તો એ બધું આપણને કાઢી દીધા. હવે એમાંથી ગુરુ મહારાજ મળે ને તો એ પૂરો બહાર કાઢે. બાકી ગુરુ સદગુરુ ન મળે ને તો પૂરો બહાર નીકળે. તમે ગમે એટલું કરો ગમે એટલે સિસ્ટમથી કર્મ સારું કરો નહીં પણ ગુરુ મળ્યા વગર કર્મ સારું થાય. એ કર્મ જ તો થઈ શકે. એ પહેલું જ કર્મ છે સદગુરુ શરણ કહો જો એ કર્મ તો આપણે જીવી નથી. ગીતાજીમાં કીધું કર્મ યોગ હે અર્જુન યોગ જ્ઞાનમય યોગ છે એક કે તું કોઈ સદગુરુ શરણે વ્યો અને જ્ઞાન જાણી લે તો તમામ કર્મ બંધ સાબિત કરને કરતા તું. હવે કરતા પડામાં તું બેહી ગયો છો હવે તને કાઢવો વાર લાગે. અને જો કરતા પડો મૂકી દે ગુરુ કરે છે એવું સમજી લે પરમાત્મા કરે છે એવું સમજી લે
રામ કરે છે એવું સમજીને જરાક તો તે આ જગત તે બનાવ્યું એવું તો સમજ. નીકળી જાય ને બારો કે મારથી કાંઈ ન થાય, અભિમાન છોડી દે ને, મારથી કાંઈ ન થાય, કરે છે રામ કરે. એક ફેરું નક્કી અંદર થઈ જાય કે ભાઈ આ મારે મૂકી દેવું છે, રામ કરે ભાઈ, હું કાંઈ ન કરું, મારથી થાય નહીં. તો એ અભિમાન મુકાઈ ગયું, અહંકાર વયો ગયો, તો હવે તમે રામ બની જાઓ. એટલે અહીંયા ભૂલું થઈ જાય છે બધું, અને તમે ક્યાં અભિમાન કરી જાઓ? ભૂલું થઈ જાય છે ને, ભૂલું થઈ જાય છે ને. સત્ય શું છે? તો સિસ્ટમ તો બધી કેવી નાટક જેવી થઈ ગઈ. તો હવે એ નાટકને સત્ય બનાવવું હોય, હાસુ બનાવવું હોય, એ નાટકને સત્ય બનાવવું હોય તો સતની અંદર પ્રવેશ કરો. સત બોલ સુડલા મત બોલ, સત બોલ સુડલા નહીંતર મત બોલ. તને ગોરા પીરાની હાણ છે, ગુરુની હાણ છે તને. જો સત ન બોલ્યો તો જૂઠ બોલવાનું જ બંધ કરી દે, ખોટું બોલવાની સિસ્ટમ બંધ કરી દે. ત્યારે ઉગારો છો, હું તો મરી ગયેલા છો તમે. અને છોકરા વાહે એની ઉપર આ છોકરા શું કરશે, આ છોકરા હું જાઉં છું, હવે આનું કોણ ધ્યાન રાખશે? હજી એનું રામ ધ્યાન રાખશે. જરાક તો અંદર મૂકી દો, એનું રામ ધ્યાન રાખશે. હવે આપણો ટાણો આવ્યું, રામને પકડી ભજન કરો, નથી આવતું. પિતા એટલે નહીં, અહંકાર નો પેદા થાય. એટલે અહંકાર નો પેદા થાય, અંતર કરુણા ધરતી રહે. એટલે તો એ સિસ્ટમ ભગવાન કેવા, અને આપણે એ ભગવાન અને અભિમાન કરતા અમારા ઈષ્ટદેવ ભગવાન આપણે ક્યાં બીક છે? બોલા બદલે એવો બન્યો અમારા રામ, તો આપણે ક્યાં પીવાનું આવે? અમે ભક્ત શ્રી સેવા કરી, પૂજા કરી, એમાં અભિમાન ચડાવો, રામના ભક્ત થઈ ગયા. હવે આપણે પીવાનું ન આવે, હવે આપણે કઈ પીવા થોડું હોય. અને એ રામ ધ્યાન આપણે કમી કરી, રામ ધ્યાન આપણે ઉગાડીએ. લે કેમ રામ ઉગાડીએ? રામ કે આ તો મારું ચરકાનું બીજો સાઈડ થોડો પકડી ગયો છે, રોડની હેઠો ઉતરી ગયો, ગટરમાં હમણાં વહી જાય તોય કે છે રામ મને એ અમારા ઈષ્ટદેવ રામ. પણ અભિમાન મુક્ત હોય ઈષ્ટદેવ, સહેજ ઈષ્ટદેવ, પણ અભિમાન અંદરથી વહી જાય તો ઈષ્ટદેવ. એટલે ઈષ્ટદેવનો અર્થ શું થાય? ઈષ્ટદેવનો અર્થ શું થાય એ ખબર ન હોય. ઈષ્ટદેવનો અર્થ થાય છે તમારા તનમાં રહે છે, એ જ મારો રામ, એ જ મારું રક્ષણ કરે, એ જ મને અભિમાન ન આવે દે, અને એ જ મારો ઉગારો કરે. હવે આપણે ઈષ્ટદેવની ખબર એટલે જ તમે કહો છો કે મારો ઈષ્ટદેવ. બીજાનું તમે કીધું, તમારા અંદર જ હોય. મારો હાથ, મારો પગ, મારું નાક, મારું મોઢું, એ બધું તમારું. તમારો ઈષ્ટદેવ ક્યાં હોય? તમારો ઈષ્ટદેવ કે બહાર રહી ગયું. તમારી નિષ્ઠા બહાર મળે, તમારી નિષ્ઠા તમારા અંદર હોય. રામથી નિષ્ઠા બંધાય તોય ભલે, કૃષ્ણથી નિષ્ઠા બંધાય તોય ભલે, દેવી દેવતાથી નિષ્ઠા બંધાય તો તમારી નિષ્ઠા અંદર હોય. તો ઈષ્ટદેવ ક્યારે? આપણો અંદર સનાતન તન કેતા શરીર થાય, સૌ કેતા આત્મા થાય, તમારા ઘટમાં રહે. એને આપણે સમજી લેવાનો સુંદર મજા, એ સમજીને પછી સકારાત્મકતા કર્મ કરવાનું. હવે છે હલાયમાં કરી દીધું ભાઈ, આપણે બોધ કરી દીધો. પડખે કોઈ ગાડી હેડ જતા હોય તો આપણે કોઈને કહીએ કે ભાઈ ગાડી દે, આ ભાર ઓછો લાગે કહીને માર્ગમાં લઈ. પણ આ ભાર કોણ લે? આ કર્મનો બોધ બાંધ્યો હોય, આપણે કર્મની ગાડી બાંધી દીધી હોય, જી ભાર કોણ ઝીલે? કોઈ રામ છે એ કર્મ કોઈ નહીં લે. હું ન કરું તમારા કર્મથી બહાર ન કાઢીએ. હા, હું કહું કે વાલો કરો, વસને બતાવો, તો તમારા કર્મ જ બહાર કાઢનો. છોકરો ભણવા જાય, છોકરા શાક ભણાવતા હોય, છોકરું ધ્યાન દે ભણ્યા કરે, શાક ગમે એટલું ભણો, ધ્યાન દે દીધો, એમ તમે વસનના અધિકારી બની જાઓ ને. બોલે ખરા ગંગા સતી વસન, સદગુરુ વસનના થાવ અધિકારી પાનભાઈ, સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ. તો એનો અધિકારી તો આપણે કરવો પડે ને, કે સદગુરુ કહે છે તો એ પ્રમાણે થોડુંક ખાસું હોય છે. વિશ્વાસ તો અને વિશ્વાસ જ વાણ હાલે, વિશ્વાસ છે જ વાણ હાલે. ઘણા તો ઉપયોગ નહીં, પછી ગુરુ પ્રત્યે વિશ્વાસ એ ન હોય ને, એ તો ગુરુ પ્રત્યે કઈ ગયું. હવે આમાં ગુરુ પ્રત્યે વિશ્વાસ જ નથી, તો એનો મારી આ કક્ષા સમજાય કેમ? હું ઉપદેશ લીધો સમજાય તરત સીધું ઉપદેશ લઈને એનું વલોણું તો કરવું પડે કે નહીં? અને વલોણું કરો તો અમૃત પ્રગટ થાય ને, એનું થાય.
તો એમ સમજાય હોત તો આ ઘડીએ હું સમજાય તો પીટલાને હજારો રોડ પર આવો આવો જરાક આગળ દો આ બેજો તમે 1 કલાક આવો 1 કલાક પેમેન્ટ કર્યું તમારે અમૃત આવી જાય બરાબર કે સમજાય છે તો આ બધાનો ઉધાર કરતો ગુરુનો ઉધાર કરી દીધા હોય ત્યાં સુધી કૃષ્ણનો ઉધાર કરતા જાય બધા કવિ સાહેબનો ઉધાર કરતા જાય જેટલા અવતાર છે બધા એમનું ખાલી બિચારા આ જ્ઞાન દઈ દઈને ધક્કા લગાડે કે સમજાય બિચારા શરીર છોડી દઈ દિહાડી બની ઉભા તો સરદાર કે દેખા નહીં દુકાન માની બેઠા રહી કે હાટે તુલસીદાસ કે દુકાન માની સતાય કોઈ ગ્રાહક ન થવા તો એમ સ્વતંત્ર રથ મૂક્યા કૃષ્ણ કે મારે આ જગત પ્રગટ કરવાનું હતું ને ત્યારે એ સિસ્ટમ જેટલો તો કહે છે મારી દ્રષ્ટિથી સૃષ્ટિ સર્જાય છે એક નોટ ત્યાં જગત પ્રગટ થાય છે સતાવતી એમ કૃષ્ણે કીધું મારી દ્રષ્ટિથી સૃષ્ટિ સર્જાય છે પણ તો હવે ઈવી મારે સિસ્ટમ એવી બનાવવી પડી છે કે સ્વતંત્ર રથ નાખ્યો એક ભોજો રાખ્યો તો ડારાપીને નો સમજાવી દે કૃષ્ણ કેમ દુર્યોધન નો સમજાવી દે હે કારણ આવું કર્મ કરત નો સમજાવી દે એવા કેટલા સંતો થઈ ગયા કેટલા પાપ ખંડર થઈ ગયા કે ભાઈ સંતોને નડે એવા તો કેમ એનું નો સમજાવી કે ભગવાન હતા તમને ભગવાન પાપ પર છોડાવી દેતા હોય તો આવા નો સીધા કરીએ તો કેમ ન થાય એનું કારણ શું કે ऐसी भूल दुनिया के अंदर साबित करने करता तू आए भूल એટલે થઈ જા કર્મ કર્યા છે એટલે ભગવાન કેવું હર ફળ કરી શકતા નહીં ગમે હરકો કરતો આવું હોય તો કે આપણે શું કે હે ભગવાન અમને હાજર કરવા રાખજે અમારાથી સારું થાય એવું કંઈક કરીએ ભગવાન અમે દયાથી તમારું ભજન કરીએ ભાવ રાખીને તમારું ભજન કરીએ એવું કંઈક કરીએ તમે એને હો જે તમારાથી ભજન થાય એમ છે એ તમારું કામ તો એ તું ધ્યાન રાખે ભજન કરાવ તું અમને સારા વિચાર દેજી તમારાથી થાય એમ છે તમે એને કરો અને જે આપણથી ન થાય એમ નહીં પહેલા દીધા જેવું હતું પણ એ કીધું નહીં એ કર રહી જાય ને તઈ આપણે કહેવા મળ્યા એ ભગવાન હવે કર રહી ગયા આપણે કંઈ થાય નહીં એ ભગવાન હવે હું કરું છોકરા કઈ હાથ પણ માનતા નથી છોકરા કઈ કરતા નથી ભાઈ હોવું કે કઈ કરતા નથી એ ભગવાન હવે અમારાથી કઈ થાય નહીં અને હવે હાથ જોડીને કહે છે ભગવાન તું અમારું ધ્યાન રાખ તો પેલા હતો તો હું વાંધો હતો છેલ્લે છેલ્લે આવ તમારથી થયું નહીં તઈ આપણે અહંકારથી હવે હાલ પૂરતું બંધ થઈ ગયું તઈ ત્યારે ઠેઠ આ બધું આપણે ભગવાનનું હરપી કેવડું મોડું કહેવાય વિચાર કરો આખા બાપાને 53 વરાય ગયા ને તો એને કહી દીધું કે તીરથ કરતા 53 વેજાન ધપ મળવાનું તો નાકામ તુલસી પામ તો મેં અતિ કર્યા તીરથ વાતે એટલા કર્યા પણ તોય કે આ મૂર્ખ મનનું બ્રહ્મ જ્ઞાન ન થાય એ એનું એને કઈ બીજાને કીધું એ એને એના મનને ઠપકો દે કે તોય આ મૂર્ખને કે જ્ઞાન ન થાય પણ આખા બાપા વિરાંત થઈ ગઈ અને થઈ ગઈ પછી એને વાણી દેવી પડી બરાબર એમાં કઈ ટકે નહીં વાત આખો કે પૃથ્વી વિના પગ માનવો વણ વાક્ય બળે દીવો જે ઘરે મુવા પે જાવ ને એ ઘર જીવતા જુઓ તો એ વાણી ભૂલ્યા આખા બાપા જો એને 53 વર્ષ ઉંમર થઈ ગઈ 53 વર્ષ એટલે અત્યારે મારા થયા છે અત્યારે મને જ્ઞાન મળે અને પછી હું ધ્યાન દઉં અને નિભાવ પકાવું એવી સિસ્ટમ થઈ ગઈ મારા તો જ્ઞાન મળ્યું 32 વર્ષ તો એ ગયા 5 વર્ષ કારણ કે હું 21 વર્ષ તો તેરી જ્ઞાન મળ્યું આખા બાપાને અત્યારે મળ્યું મને અત્યારે મળે તો હવેથી પછી કમ્પ્લીટ થવું એ ઘણી વાર લાગે ને ધંધો વ્યવહાર કરતા કરતા આ બધું ભગવાનનું ભજન નિષ્ઠા તો વાંચી ને નિષ્ઠા એટલે હું નિષ્ઠાનો ફળ કે જ્ઞાન મળ્યા પછી તો જોવું પડે ને આ જીવને મારી જીવ કેમ ખાઈ જાય જંગલમાં તો અજંતા ભગવાન હૃદયમાં છે તો આ કેમ જીવ મારી જીવ ખાઈ જાય તો કે છે ભગવાન હૃદયમાં છે આગળ કીધી શકે એનું કીધું એ કર્મ કરી કરીને આવ્યા સાથે જીવ મારી જીવ ખાય છે સાદી તો કરણી કરતા તું આ સિસ્ટમ માટે બંધાણી છે અને પાછું એ સિસ્ટમ આપણે સમજાવી જોઈએ ને કે સરાસરીની અંદર શ્વાસનો લે ક્રિયા એ અંદર ને અંદર શ્વાસ લે છે પણ અંદર સિસ્ટમ એવી પ્રકૃતિ પછી બધામાં ભગવાન જે ગાડી બોલે કે
એ કેમ મારે છે, એ કેમ બાંધે છે, એ કેમ ભજન કરે છે, એ કેમ તપ કરે છે, એ કેમ જ્ઞાન કરે છે, અને એક તો તમે જુઓ તો ફૂલ ધરાતો કરે છે. તો આમ કેમ ઈ સિસ્ટમ આ સમજાવી તો જોઈ જ નહીં. એટલે કીધું નિષ્ઠાનો બધા ગુરુ વિના કોઈ જીવનું નિષ્ઠા બધા જ્ઞાન લીધા પછી ધ્યાન દેન જેથી રોજ ખેત સુધી શેરા દસકા સુધીનો ખેલ કીધો પડી અને આને તોય જીતવો મુશ્કેલ એમ કીધું. તો એ નિષ્ઠા તમે રોજ સદગુરુને શરણે કાયમ માટે શરણે રહી અને સત્સંગમાં થોડોક માવરો રચા કરો, આગ્રહ કરો, તો તમને ધીમે 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 એવી નિષ્ઠાવાન અને નિષ્ઠાનો જ ભાવ હોય છે. એ મારા નિરાજ સાહેબે કીધું નિષ્ઠાના ફળ છે અધર્મથી ઓછું. અધર્મ થતો હોય ને એટલે આગો આવું ધર્મ ઘોષિત કરું એટલે એ કહે છે. નહીતર નિરાજ નાવિકા નામની બેસે સંતો આય ભાવ સીધું તો કે સેવે કાઢી દો એને પહોળી ફેરા ન હોય. પણ જેને આ ગુરુના વસને હાલવું છે ને એને સંતોના આશ્રમે કે ગમીને તમે જુઓ તો ક્યાંય પણ તમે સેવા કરી હોય, ક્યાંય પણ હાથથી કરી યા પગથી કરી યા આખા તનથી કરી યા મનથી કરી યા ધનથી કરી, એ સેવા નામ એવા બને છે. જીવન બાપા એટલે કીધું કે કા ભાગે કા યોગે કા નાથે નિવાલજી મોકલ્યા, કા સેવા ભક્તિ કરી, કા ત્યાં રામ જપાયો, પણ અવસર બહુ ભરેલો આવ્યો. કાંઈ કર્યું છે ને ત્યારે પોગે છે એમ નહીં. તો અત્યારે જે કઈ સત્ય રસ્તે કઈ કરતા છે ને એ એના લેખને માટે એક છે એને સિસ્ટમથી ગયા વગર એ લખી છે 100% છે, 1000%, ઓને 1000%. જેવું કરશો એવું આવશે. જ્યાં જેવો ત્યાં તેવો થીર કરી થાણા દિયા થયા જીવન વાપરતી. એમ તમે દાખલા તરીકે નથી રહેજો કે જે આશ્રમની અંદર કાંઈ પણ સેવા થઈ અને તમે કર્યું છે ને તો તમારો એમાં ભાગ થઈ ગયો. તમે અહીંયા કદાચ 100 રૂપિયા કાંઈ પણ સેવામાં વાપર્યા હશે ને કે ગમે એટલું પાવડી વાપરી છે ને તો એમાં તમે ભાગીદાર થઈ ગયા આ સેવામાં. એકથી ન હાલે એટલે તો સંતો કહે છે હું કરું એ નીકળી જાય છે, ઊંચી ન હાલે હજારો હાથ વાળા હજારો હાથ વાળો સિસ્ટમથી બધાય છે. બે હાથ જોઈને સેવા કરવા લાગે ને ત્યારે ખબર પડે આપણને. જાઓ નથી પણ આશ્રમે જાઓ તમે ભેળા પીપળે તમને ખબર પડે. જાઓ કેટલા આશ્રમો છે તો તમને ખ્યાલ મળવાનો હાલ પડે એટલો બધો ભાવ કેમ સેવાનો. સેવા એટલે કે ખબર છે સેવા છે ને એને થી જ કલ્યાણ છે. સેવા સમાન સત્સંગ એમનું નાખ્યા શાસ્ત્રોમાં એમનું બોલ્યા છે. શાસ્ત્રોમાં એમનું કીધું છે કૃષ્ણે કે સેવા સમરણ અને સત્સંગ ત્રણ મૂલ્યવાન વસ્તુ છે. પણ સત્સંગ નો સમજાય તો સેવાય ન થાય, સત વસ્તુ નો સમજાય તો સેવાય ન થાય, અને સેવા થાય તો અભિમાનમાં થાય. એ નકારાત્મકતા વળે એ સિસ્ટમ અલગ થઈ ગઈ. અને સેવા થાય ને હાસી એ તો ભાઈ સેવા કરીને ભાઈ દાખલા તરીકે તમે નક્કી કરી લેજો કે તમે ખેતરમાં બીજ વાવ્યું હોય ફળ તમને જ મળે ને. એ તમને ખબર હોય ખેતરમાં બીજ વાવ્યું છે એમાં ફ્રૂટનું વાવ્યું છે તો ફ્રૂટ તમને જ મળે, તમારી વાળી. એમ આ વાળી છે તમારી શરીર. આમાં તમે કાંઈ પણ કર્મ કર્યું એ તમારું વાવેતર કર્મ બીજું થઈ ગયું તો ઓટોમેટિક સિસ્ટમ એમાં ફળ આવશે, લાગશે. લગાડવા નહીં પડે, એ લાગે છે. તમે બી નાખીને વેવણ વાળીએ અને પછી 2 મહિને જાવ તો એ તમને ખબર પડે આવડા પડે જાણવા થઈ જાય. એ ધ્યાન રાખવું પડતું. એ ભગવાન કહે છે, એ રામદેવજી કહે છે કે 12 બીજનો હું ધણી તો જરાક બીજ ભાવો તો ખરા. બીજ એટલે કે ઓલી ઉધરોની બીજ એ નહીં કે આ 12 મહિને બીજ આવે ઓલી સાંજો ઉગી બીજ જોઈ લે. એ બીજ નથી કહેતા. એ બીજનું વાવેતર આખું કહે છે સિસ્ટમથી હલાય એમાં હલાય. 12 બીજનો ધણું બીજથી 1200 બીજને વાવવા વાળો છો. 12 બીજનો હું ધણી નકલન સૌ કળાવ નહીં. છોડવો બધે છે કોઈ વધારે છે પણ દેખાય છે રામદેવજી જેવું કળાય નહીં. છોડવો બહાર આવશે. માનવ ઉદરમાં શું વાવેતર થાય છે બીજનું. ત્યારે આપણે કયા કર્યું આ છોડવો કર્યું બીજનું રોપણ થયું તો રોપણ થયું એટલે શરીર પીડ્યું પણ હવે બનાવવાળો દેખાય છે નથી દેખાતો. એટલે રામદેવજી કહે છે 12 બીજનો ધણી
નકળન છો, હું બહાર છો, વાવવા વાળો છો. તમે ખેતરમાં બી વાવવા વાળા હોય તમે થોડા બી હો. તમે ખેતરમાં આપણે ખેડવું હોય વાવવા જાય તો એ ખેડવું વાવવા જાય એટલે બીજ ન હોય ખેડવું. કબીર સાહેબે એટલે તો કબીર બીજ જ બનેલો છે કે કબીર બીજક છો હું કબીર બીજ નથી. કબીર બીજક એટલે બીજને વાવવા વાળો. અને બીજથી હું બારો છો કબીર એમ કે. એમ રામદેવજી એમ કે હું બીજથી બારો છો. અને આ બીજ ઉજવવાની જે આવે છે ને આપણે મહિને એ ઓલી બીજ સમજવા માટે ઉજવવાના આવે છે. એટલે સંતો એ બીજને દિવસે પ્રોગ્રામ રાખીને ઓલી બીજ સમજાવે છે. આ બધું બનવું પડે મારા. ત્યારે તમને ખબર છે કસરો આપવું જાય અને બીજા તમારી પાસે પગે લાગીને પૂછે કે હું કામ છે. બાકી કોઈ ન પૂછે. તો મારા બધા આયલા જ કોઈ પૂછતું નથી. આવો આવો એમ કે તો ભાઈ પૂછે ભાઈ કેમ છે, હું કામ છે, કેમ છે ભાઈ. તમે ખાલી વિવેકથી ખાલી રેણી કેણીમાં રહેતા હોય તો માણસ કેટલા ડાયો માણસ ડાયો માણસ ગૌરવ માણસ સીધો માણસ. એને કોઈ અભિમાન ક્રોધ આથી કોઈને નડે નહીં. તો એવી સિસ્ટમથી ખાલી રહે તો થઈ જાય ને એમ થાય ભગવાન તો આના અંદર તો ઉપાડા તો મારી જ ગયો. ખાલી સિસ્ટમ તો ભગવાનની બધાઈ ગયેલી છે, જ્ઞાનની જ જરૂર છે. ઘણા એવા હોય કે બધા પૂર્વના ખાતા હોય સારી સિસ્ટમ તો એટલું કર્મ સારું કરતા હોય ને એટલે સને ફૂલ કપટ ન કરતા હોય ને એટલે સારું કરતા હોય એટલે એને જ્ઞાન આવે ને તો એને ઉલટું કરવાનું નથી. એવા તો હતા જ એવા તો કમ્પ્લીટ થઈ ગયા હતા. હવે જ્ઞાની તો થાય પણ ઓલું તો જ્ઞાન એવા પછી આપણે બધી રીતે ઓલું હોય ને તો ઓલું કરવું પડે. ઠીક બધું ઠીક કરવું પડે. એટલે એક વાણીની અંદર કબીર સાહેબે એમ કીધું રેવેણી છે કબીરની ગુરુ સમ દાતા નહીં કોઈ જેને મુક્તિ પદ દિયો બતાય. ગુરુ જો કોઈ આ દુનિયામાં દાતા નથી જેને મુક્તિનું પદ દઈ દીધું. ગુરુ સમ કોઈ દાતા નહીં આ જગતની મલકા જેને મુક્તિનું પદ દઈ દીધું. મુક્તિ પદ દિયો બતાય કબીર. ગુરુ બિન જ્ઞાન હૃદય નહીં આવે. ગુરુ બિન કસ્તુરી મૃગ ભૂલા. ગુરુ ન મળે ને તો પરમાત્મા મારી પાસે ને ખબર નહીં પડે અને તમે ભૂલ ભરી કહાનીમાં સિસ્ટમથી આ જગતને છોડી રહ્યા આવે. ગલત સિસ્ટમ. સારી સિસ્ટમ છે આ કૃષ્ણ કહે છે કબીર કહે છે કે તમે જાણી જાઓ તો સારી સિસ્ટમથી શરીર છોડશે. છોડવું તો બે માં મરણ તો બે માં પણ એક સમજદારીથી મળવું, પરમાત્માને લઈને મળવું અને એક એમ ન મળવું. એટલે એ કહે છે ગુરુ બિન જ્ઞાન હૃદય નહીં આવે. ગુરુ નહીં મળે ને તો જ્ઞાન કરા તમે ભાષા કરો, પેટા કરો, હાંભળા કરો, કોઈના ભજન હાંભળા કરો, કોઈ ગાતા હોય ને હાંભળા કરો, એ તમે ગયા કરો, કાંઈ મળશે નહીં. ગુરુ પાસે જવું જ પડશે. કબીર સાહેબ એમ કે ગુરુ સમ કોઈ દાતા નહીં. આપણે તો અહીંયા કોઈ દાન કરતા હોય, કોઈ ફૂલ કરતા હોય, દાતા જ કહેવાતા હોય છે. પણ અહીંયા તો જ્ઞાન દાતાની વાત કરે છે. ગુરુ સમ કોઈ દાતા નહીં જેને મુક્તિ પદ દિયો બતાય. ગુરુ બિન હૃદય જ્ઞાન में गुरु बિન જ્ઞાન હૃદય में નહીં ઉતરે. અને ગુરુ બિન કસ્તુરી મૃગ બોલાવે. નાભીમાં કસ્તુરી ફૂટી મૃગ લાને એને એમ થાય છે બાર કે ભાઈ આવે છે ભાગી થાય. છતાં એને એ નથી ખબર પડતી કે અહીંયા નાભીમાંથી આ સુગંધ આવે છે. એમ પરમાત્માની સુગંધ આપણને ભીતરમાંથી આવે છે. આપણો જન્મ હોયો જાય તો એ ખબર પડતી નથી. એ કબીર સાહેબ એટલે એમ બોલે છે કે ગુરુ સમ કોઈ દાતા. પછી એને શું કીધું ખબર છે? એ કહે છે કે હાથી હોય ને હાથી એ સાયાથી લડી અને સિંહ છે ને એ કૂદમાં પડે. ગુરુ બિન હાથી એટલે ગદ. ગુરુ બિન ગદ સાયા से लड़ियो એમ હમ. અને ગુરુ બિન કેસરી કૂપે પડ્યો એમ હમ. એટલે સિંહ છે ને ગુરુ ન મળે ને તો સિંહ જેવું જનાવર ઓલા પાણીમાં કૂપમાં પડી જાય. હું ખબર છે કે એને એમ થાય છે કે આ બીજો સિંહ કે પાણી જોવે ને સિંહ એટલે એને એમ થાય બીજો કે આવ્યો એટલે પાણીમાં પડી જાય છે કે મારવા. એમ આપણને છે બીજો દેખાય
આ બીજો છે, આ બીજો એમ પોતાનું સ્વરૂપ છે એવું નહીં દેખાતું. પોતાનું સ્વરૂપ જેથી દેખાય ને ત્યારે સમજવાનું કબીર સાહેબ કે દર્શન થાય, બીજો દેખાય એટલે નો દર્શન થાય. એટલે તો હાથી પોતાના સાયાથી નહીં, ગધ સાયા से લડ્યા. કબીર કે ગુરુ બિન ગધ સાયા से લડ્યા. ગધ હોય ને, હાથી હોય ને જંગલમાં, એનો પડસાયો પડતો હોય ને પોતાનો, એને એમ થાય બીજો છે. એટલે એ હાથી એના પડસાયાના માથા મારી મારી ગઈ. વિચાર કરો, આવી ભૂલ થાય કે ગુરુ એમ કબીર સાહેબ. તમે ગુરુ નો મળ્યા ને તો આવું સાયાથી લડવામાં આવે. તમે બીજો દેખાય છે તમારું સ્વરૂપ. અને કેસરી સિંહ છે પણ કૂપમાં પીડ્યો. એમ તમે કદાચ કેસરી જેવા હો ને, તમારી પાસે ધંધો, વહીવટ, વ્યવહાર, મોટો હોદ્દો, માન, સન્માન આ દુનિયાના ધ્યાનમાં, કેસરી કે જેને કહેવાય છે લીડર, પણ છતાંય કૂપમાં પડી જાવ. કૂકા ગુરુ લીધું એટલે એ કહે છે કેસરી કૂપમાં પીડ્યો. જો કેમ તમે કદાચ કેસરી સિંહ જેવા થઈ જાવ ને તો ગુરુ નો મળ્યા હોય ને, ગુરુ જ્ઞાન વેણ્યા, તમે કૂપમાં પડી જાવ. આ હાથી જેવું જનાવર સાયાથી લડી ગયું. કેમ તમે કદાચ હાથી જેવા બની જાવ ને, મજબૂત પડ્યા, તમને આમ થાય કદાચ ફોન આવે તો આમ હાથ મારું તો પાડી દઉં, પણ તોય તમે તો એ સાયાથી જ લડો. સાયાથી લડવાની વાત આવી. એટલે કૂપમાં પડી ગઈ, સાયાથી લડી લઈ, ઈશે નથી આ ભૂલ ભરી કહાની. જ્ઞાન થયું નહીં ગુરુ પાસેથી, એટલે કોઈ સાયાથી લડી જાય, હેરાન થઈ જાય. તમે ગયા એ કહેવા માંગે એ પછી શું કે ખબર છે એ કે ગુરુ બિન મરકટ ને ગુરુ બિન મરકટ કરે સાંગા. ગુરુ બિન મરકટ કરે સાંગા, ગુરુ બિન કુળ કપટ કરે કાગા. ગુરુ ન મળે ને તો વાંદરો શું કરે? વાંદરાને કોઈ ગુરુ મળે ને તમે શીખવાડો ને તો એ તમે માણસ કેમ કરવા લાગે? ગુરુ મળ્યા. નકર વાંદરું તમારે કેવું શું કરે? સાંગા કરે. તમે કહો ને એમ કરે, ઢોક કરે, સાળા કરે, સાંગળિયા પાડે. પણ શું કામ કરે છે? એને બીજું દેખાય, એને બાકી બીજો છે. ગુરુ બિન મરકટ કરે સાંગા અને ગુરુ બિન કુળ કપટ કરે કાગા. કાગડો શું કરે? કાગડો કોયલના માળામાંથી બસા લઈને એને મારીને ખાઈ જાય અને એના બસાને ઉઠાય. આવું કપટ કરે. એ બે એક હરખાવ. કાગડોને કોયલ જોવામાં હરખાવ. એટલે ઓલા બસાને બહુ નો ખ્યાલમાં કે આ મારી માં આવી કોણ આવ્યું? હવે એ આવી ને એના બસાને માળા ફેરી નાખે, મારી નાખે અને એના બસાને ઉઠી એટલે એ ઉજળી મોટા કરી. કુળ કપટ કરે, આવું કપટ કરે છે. અને કપટ કરનારા હોય છે એને પરમાત્મા મળે. કવિ સાહેબ એવી આવું કપટ જે કરતા હોય ભગવાન મળે. અને આવું કપટ એટલે તમે કરી રહ્યા છો કે ભૂલ ભૂલ કહાની છે કરમ એવું કરી રહ્યા છો એટલે કુળ કપટ નું આ ભૂજન એટલે ભૂજન કોઈ ઈર્ષા, નીતા, ટીકા એનું ખરાબ થાય, મારું હારું થઈ જાય એવું આપણે હુંદે હારા મળે ન. કલ્યાણ તમારું થયું હોય તો એમ થાય કે કલ્યાણ તો આપણું થયું છે, આપણું થયું છે, બીજાનું થવું બસ એ એવું ન આપણું થઈ ગયું બીજાને દેખાય. એ નકારાત્મકતા કહેવાય. હારા રસ્તે ચડવું ને એ ઘણું જોયેલું હોય. હારા રસ્તે ચડવું ને એ ઘણું આકરું હોય, ઘણું અઘરું હોય. આપણને કોઈ ઘરે દેખી ગયો હોય ખાલી કે આપણે બીજા ઘરે 10 વર્ષ કહીએ અને જ્યાં મળી ગયા ગલગા બાપુ જ્યાં કીધું બનાવી કીધું, મારા ભાઈએ કીધું ના કીધું, તમે તો ફલાણું કીધું 10 ઘરે કહીએ. હું કામ ગાવા કહીશ ખબર છે કે આ કેવી છે કીધું કપટ ચાલુ છે. હલકા કરવા લઈ ગયા એને હલકા કરવા લઈ. આપણા ભાઈ પણ કીધું એટલે કીધા હોય બીજા કહેવાની ક્યાં જરૂર તમારે? ક્યાં બીજા ઘેરે કહેવાની જરૂર? ભાઈ કીધું, બાપુજી કીધું, બા હોય કે બીજો કોઈ હોય, દીકરો હોય ક્યાં તો બીજા ગાવાની જરૂર હું કામ?
કે તમે જે હારા થવા ગયા અને બધાને હલકો કરવા ગયા, હલકા કરવા ગયા તો તમે જ હલકા ગયા, બધાને પોલીસ ધરી ગઈ કે આના ઘરમાં લોસો થઈ ગયો. હવે તમારી પાસે કપટ એ કહી છે કે હવે આમાં કામ કર્યા જેવું છે, ધ્યાન દેવા જેવું છે, આમાં કામ કર્યા જેવું બે ભાઈ વાંધો છે એટલે હવે એ આપણે આને આમ કરીએ ને એટલે આમ થઈ જાય, આમ કઈ કામ થઈ જાય. કપટ કહેવાય આને. અને એ કપટ મનુષ્યને ખાસ સમજવાનું. એટલે તો એ બોલે છે ગુરુબેન, કોણ કપટ કરે કાગા, તો એ કાગડાનો ટકો દાખલો નથી. આપણું જીવન કાગડા જેવું હોય ને તો આપણે એવું કરતા હોઈએ છીએ. એટલે કે કાગડાને શું લેવાનું, એને ક્યાં જ્ઞાન થઈ જાય છે? અને મરકટને હું ને એને ક્યાં જ્ઞાન થઈ જાય છે કે એ સાંગા કરે ન કરે? પણ આપણે કહીએ છીએ સાંગા. વાંદરાની ઘોડે બીજો જોઈ અને કે હવે વાંદરા જેવો હમણાં બે હતો, બીજાને હેરાન કરતા હોય વાંદરા જેવું જીવન. ઘેરા પીડા થોડા કાનમાં મોટી મોટા ખોળિયા પહેર્યું છે, હા લઈ લેવાય બે. એને પાછો માણીએ ના પાડી દીધી. પાછો પેલા પૂછ્યું તો એ નો બેહારે હસી એમ. પેલા પૂછ્યું ભાઈ ગાડા બેહાર તને લઈ વાળી લઈ એવા ગાડા કોઈ બેહારતો મેં કઈ ગાડું જોયું મારી કે મારો ગાય વાળો જોયું લઈ ગયા. પણ એ મારી ન્યા જ બિચારા આવ્યા એટલે ભાઈ કે થોડિયા કહે છે ને હા બેહાર દઉં ગાડા પર લઈ લો મારી તો સુધારી. જ્યાં એને વિચાર આવ્યો, કુળ કપટ કરનારને એ વિચાર આવે છે એટલે ભગવાન એને પ્રેરણા એ આપે છે. બરાબર, ધ્યાન દેજો. હવે એ પાછો વળે ને ગાડું લઈને મારી બેહારો કે આ મારીને વિચારી આવ્યા પેલા નો બેહાર્યા હવે પાછો બેહારમાં આવતો છે તો કારણ શું બન્યું? આ માણસ બરોબર નો હોય, લાયક નો હોય. મારી પાસે બધું છે ઘેરાનો એટલે જ આવતો કે મારે બે ના ના ભાઈ હવે નહીં બેવું, હવે મને વાયા આવે તો બેચારા આદમી આવે છે મારા છે એટલે હવે એ મને લઈ લે. તું જાવ તને કહી ગયો ભાઈ, એ મને કહી ગયો જાવ તને જે કહી ગયો ને આગળ પૂજન કીધું ને કે ઘેરાનું છે લઈ લો એમ. હા એ જ મને કહી ગયો બે હજી મળી. એટલે કબીર સાહેબ કહે છે ગધાઈની અંદર ઈ છે પણ સતાય નોખો નોખો ચોરભાઈ ચોર, બદમાશ હોય ચોર, પકડવા હોય ચોર. એટલે કે છે વાણી આપણે ખુલાસો કર્યો ને એમાં એટલે તમારે તો એમ નહીં મળતા કે તમારે ઘરે કંઈક થયું એટલે તમે છે ને ત્યાં કણે બીજા ઘરે કહીએ કે આમ થયું આમ થયું આમ થયું હવે હું કહું હવે મારા આમ થઈ ગયું હવે મને બાપુ થઈ ગયું રહેવું નથી આમ તેમ એવું કરી નાખો બીજાની ઘરે ભૂકા જ્યાં હળવો ભાગ બીજા ઘરે ગયા હોય તો તમે કિંમતી બની જાય ન બને કોઈ દી ન બને. તો એ તમે હારા થવા કિંમતી બનવા જે આપણે એમાં હલકર છે એ નિત્ય કાઢું એ હલકર એટલે કીધું દેવાના પાણી મોટે છે ઉલટું છે ભાઈ. તમે જ્યાં હારા લાગવા જાય ને ખોટા લાગે. હારા લાગવાની સિસ્ટમ બંધ કરી દો, હારા બની જાઓ, હારા થઈ જાઓ, સારું કર્મ કરો, સારા ગુણ મેળવી, અભિમાન ન કરી અને ભૂલ છે સુધારી સિસ્ટમથી સુધારી. હારી સિસ્ટમ બાંધા કદાર કરી નિષ્ઠા બાંધી લો નહીં ભૂલ તો સ્વીકારી અને માફી માંગી. કાંઈ વાંધો નહીં ભાઈ, મેં તમને કીધું હતું ભાઈ પણ કાંઈ વાંધો નહીં સમજે છે તો ઓલા ભાઈ બહાર ન જવું પડે ઘરથી ભાઈ કેવા પણ નથી સ્વીકારવું. અભિમાન છે હું કહું એ જ બરોબર છે. ભૂલ છે છતાં ઘણા લોકો એવા છે કે ભૂલ છે અને સ્વીકારતા નથી. એ હું કહું છું બરોબર જ છે, મને ખબર જ છે આમ છે કેમ છે એને અંદર ખબર હોય એટલે એ કપટ કીધું છે. કપટ એ કીધું છે બિલાડી હોય ને એ સુવાને પકડે ને ઉંદડાને એટલે બટકું ભરે, બટકું ભરીને પછી એને મૂકી દે. હવે જોવે વાત જોવે હલે છે કે નહીં, હલે તો પાછી પકડે, પાછી વાત જોવે બે હવે હલે છે હલે તો પાછું પકડે એમ કરીને વાત જોઈ બે ઉંદડો બોલ પીડ્યો હતો અને હા હલતો બંધ થઈ જાય ને એટલે ખાય. આવું કપટ કરે છે વિષયો તમારા અંદર, પોતાના વિષયો પોતાના ખાઈ. અને આપણે કહીએ છીએ ભાઈ સારું લાગવા દઉં ભાઈ કેવા દઉં ભાઈ આમ કરે
ઓ આમ કરે, બોલે આમ કીધું, બોલે આમ કીધું, નહીતર આમ નો. ઈ હું છે હું હેરાનગતિનો ભાઈઓ છે. પ્રભુ ભજન સિવા શક્ય ન હોય, ઉગારો જ ન હોય કોઈ દિવસ. ગુરુ સમ દાતા નહીં કોઈ આ દુનિયાની મહેનત જે મુક્તિ પદ્ધતિઓ બતાય, મુક્તિનું પદ દેખાડી દીધું હોય પછી એને ભમરા ઉડે તો ભરે, પંખિયા ઉડે તો ભરે, કાગડા ઉડે તો ભરે, એને શું ના? એને તો એક જ વસ્તુ ભજન લગ્ની લાગેલી છે. લગ્ની લાગી હોય ને તો પાય પડે. લગ્ની વિના ગુરુ છે લગ્ની કઠિન રહે ભાઈ, ગુરુ છે લગ્ની કઠિન, બહુ કઠિન છે. ગુરુથી લગ્ની લગાડવી લાગી જાય ને તો એને ફૂલ બનાવી દે. ગુરુ મહારાજ ફૂલ બનાવી દે. જા સુધી શરીર છોડી બીજો જન્મ લઈને આવે ને તો ફૂલ બનીને જાય અમે જા. અને જેમ તું કેમ ગયો અહીંથી વિદેશમાં જમીન પાડો આવે, કેમ ગયો હોય બીજા દેશમાં પાછો બહાર આવ્યો, અને કેમ ગયો હોય બીજા રાજ્યમાં પાછો ઘરે આવ્યો, એવી સિસ્ટમથી તું આવે. આપણે લૂંટી રહી લૂંટી પાછા આવી, બીજા ગામવાળા બીજા ગામ જઈને પાછા સુરતમાં પાછા આવે. આવો છો ને કરો છો, એ વસ્તુ કરો. એ સિસ્ટમ છે આપણી પાસે. ભગવાન પાસે જાય પાછા આવી, ભગવાન પાસે જાય ફૂલ દેવાની પાછા આવી. આપણી પાસે ક્યાંય સિસ્ટમ છે? અને આ લોકો એ સિસ્ટમ પકડી જાય. એટલે એમણે તમારી ગાડી ખાય, એટલે તમારા ખાડા ખાય, અને એટલે બે હાથ જોડે તમને ઉગારવાની સિસ્ટમથી બાંધે છે. એ ભાઈ ઉગરો ઉગરો દયા આહુડા લાવે આંખમાં રોવા મળે તોય તમે નથી પાછું જોતા વિસ્તાર કરો. એ હુકામ દયા ક્યાંથી એટલી બધી હુકામ લાગે? એ હાટો કે એ ઘરને કાયમાં છે. અને આ તમે આગ લાગી ગઈ કદી કે કુએ મેં લાગી આગ, નાવ ને નદી આ ડૂબી જાય. દેખો લોકો નાવ ને નદી આ ડૂબી જાય, નાવ નદી ડૂબી જાય. ઉલટું થઈ ગયું છે. પણ શું કરે? કેમ તારે બાવળા નહીં છે? એટલે વિચારા કે છે, એટલે કે છે ગુરુ શરણે કોગો પરમાત્માને ઓળખી લો. પરમાત્માને ઓળખ્યા પછી એનું ભજન કરો. ભજન કરો તે તમારા કલ્યાણ માટે ને, ક્યાં કે ભગવાન માટે. તમે ભગવાનનું ભજન કરો એટલે ભગવાનનું કઈ કલ્યાણ થઈ જાય એમ છે. તમે ભજન કરો તમારી ભૂખ જાય, તમે રોટલો ખાવ તમારી ભૂખ જાય, તમે પાણી પીઓ તમારી પ્યાસ જાય. સિસ્ટમ તો એ છે. એટલે ગુરુ મારે સમજાવે ભજન કરે ભાઈ, તારી ભૂખ મટી જાય પરમાત્માના નામની, પરમાત્માને મળવાની ભૂખ મટી જાય. અને મળી જાત આટલું બધું આપણને ધૈર્ય શકતો. પછી શું કીધું એને ખબર? પછી એને કીધું ગુરુ બિન બરકત કરે સાંગા, ગુરુ બિન કુળ કપટ કરે કાગા. તો એ બધું બંધ કરી દેવું. આપણે ન કરતા હોય તો મારા ગુરુ મહારાજના આશીર્વાદ તમારા ઉપર વહે. આ ગુરુ પૂર્ણિમા છે અને કરતા હો કદાચ ગુરુ કપટ કરતા બંધ થઈ જવું તો એ બંધ થઈ ગયા એટલે ગુરુ મહારાજનો આશીર્વાદ સમજી લેવો. બંધ થયા એનો આશીર્વાદ ગણાય છે, અને ન કરતા હોય તો એનો આશીર્વાદ ગણાય છે. એ ધ્યાન રાખવું. એટલે બહુ જન્મથી આપણે કંઈ કરતા હોઈએ ભૂલભરી કહાનીમાં કંઈ કરવું ન કરવું એ આપણા હાથમાં છે. ગુરુ બિન સવાન કરે બહુ પેખા. એ કવિમાં એમ કીધું, ગુરુ બિન સવાન કરે બહુ પેખા. પૂછ્યું ગુરુ બિન સવાન કરે બહુ પેખા, મંદિર કાશ કા દેખ્યા. હવે પૂછ્યું કાશના મંદિરમાં ગઈ, પૂછ્યું કાશના મંદિરમાં ગઈ ગયો તો નકરા પૂછડા જ દેખાવા ગયા. અને એની બીજા લાગે આ બીજા પૂછ્યા એટલે બધા જઈ ગયા. એમ આપણે કેમ આપણું થવાનું છે, પણ એ આપણે દેખાય બધા પૂછડા કે જઈ ગયા. આ દાદા કેવાય કે આપણે સહી આપણે એક જ છે. એટલે તો કદી સાહેબ કહે છે કે જ્યાં જે પૂછા તું તું એસો ખેલ દુનિયા કે અંદર સાબિત કરને કરતા તું. સમજાણું? તો એ આપણે બધાની અંદર આત્મા એક જ ભગવાન જોયો, પણ છતાં આપણે લાગે જુદો, બીજો લાગે આ બીજા છે, આ બીજા છે, આ બીજા છે. એટલે આપણે કોણ કપટ કર્યા. જેમ અહીંયા બિચારા એટલે દાખલો કે ગુરુ બિન સવાન કરે બહુ પેખા, मंदिर देखा एक कांच का, साया देखकर अपना साया देखकर ये હેરાનગતિ પકડે છે. પછી ભસક ભસક જન્મ ગુમાય. કારણ કે એને શું થાય છે કે સાયા દેખીને એટલે અર્થ થાય છે કે એને કાચ આપણે ઘણામાં ભેજે એટલા કાચના કટકા સોટાડે આવે ને એટલે આપણે શરીર એક કોઈ પણ ખેર એટલા દેખાય આપણે બહાર રાખે. પણ એ હોય આપણે એમ પૂછાને એમ થઈ ગયું. એવી જ રીતે આપણને એમ થઈ ગયું છે કે આ દેખાય છે ત્યાં એ બધા તમારા સૌ છે, પણ તમને બીજા 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 દેખાય છે. એને શું કરવું? એટલે ગુરુ પાસે આવ્યા હતા, ગુરુ પાસે પહોંચી જાઓ.
ગુરુ સમ કોઈ દાતા નથી અને એ તમને મુક્તિનું પદ દઈ દે, મુક્તિ પદ દિયો કે બતાય. એટલે આ સિસ્ટમ આપણે સમજવી જરૂરી છે. અને પછી કહે છે, કહે કબીર સુનો ભાઈ સાધુ, ગુરુ સમ દાતા ગુરુ બિન સ્વાન કરે બહુ પેખા, गुरु बिन स्वान करे वो पेखा, मंदिर एक काश का देखा. जहां देखे तहां अपनी साई, भसत भसत जन्म कुमाया. જ્યાં જોવે ને ત્યાં अपनी साया અને ભસત ભસત जन्म कुमाया. કહે કબીર સુનો ભાઈ સાધુ, गुरु बिन मुक्ति कबू न हो. કહે કબીર सुनो भाई साधु, गुरु बिन मुक्ति कोई नहीं हो. कदाच તમે મુક્તિ મેળવવા માટે જો છો ને ક્યાંય નહીં મળે ગુરુ વિના. કેવા ભજન બનાવ્યા એને આપણને અને કેવા એને સમજાવ્યા છે આપણને કે આ આવું કેવું કહેવાય, ભગવાને કેવું શીખ્યું છે કે આપણે સત્યની અંદર પ્રવેશ કરવા માટે આપણને એના ઘરનારાને ન પડતું. સુરતે સુરતે નિરખ્યો નહીં, તમને પૂછ્યો નહીં કે કોને શરીર બનાવ્યું. કોઈ પૂછ્યું કે મારા ઓદરની અંદર આપણે એક ભૂલ કર્યું શરીર નહીં બનવા અને બની ગયું 9 મહિના થઈ ગયા અને 9 મહિના થઈ ગયા બહાર આવી ગયું તો એમ કે મારા બેટા જન્મ છોકરા જન્મ એમ વિચાર્યું કોઈ કે ભાઈ આ કાયા બનાવી કોને? મા બાપ કાયા બનાવે? મા બાપ કાયા ન બનાવે કોઈ દિવસ. માત પિતા પહેલા ગુરુ કહેવાય પણ સેવાનો કે શરીર એને આપ્યું એવું ગણાય. કાયા ઘડતર કર્યું એ કોઈ જુદો છે. બસ સમજાય તો પછી મા બાપ એ છે. મા બાપ એ જ ગુરુ છે, ગુરુ છે એ ભગવાન છે, ગુરુ છે એ મા બાપ છે. પણ સમજાય તેની વાત છે. પણ પહેલા હજી નો સમજણ હોય તે કોણ ગણે છે એ ખબર નથી. ગુરુ પાસે સમજો કે કાયા કોને બનેલી, આ ઘાટ કોને કહે. એટલે રહી શકે કે નૃત્ય સુરતે નિરખો અને ઘરદારાનો પરખો, આ કોણે બનાવ્યો સરખો. એ જ બોલે એ જ બોલાવે, જ્યાં જોઈ ત્યાં સરખો. દેવળે દેવળે કહે હોકારા કો અને ભારત તે તો પરખો. તો પારખું બનો કે આ કોણ ડોલીઓ બનતા એનો. ધ્યાન કી ધ્યુન કે જ્યોત ચલત હે, મટી જો અંધારો અંતરનો, એ અંજવાળે અગમ હૃદય ભેદ ચડી જો ઘરકો. 5 तत्व का साध बनाया, खेल करो ही नर को. कवर पुतली रमे प्रेम से, कोई विनयी होके तो निरखो. आपने कोई एवो विचार नहीं किया ये सब के છે. ध्यान की धुन में अतन को क्या ध्यान से, ध्यान की धुन में ज्योत चलत है. તમારું જ્યાં ધ્યાન છે ને પરમાત્માનો પ્રકાશ છે. એવું ગુરુ પાસે સમજાય છે. જરાક તો વિચારો કે આ કાયા કોને બનાવી. જરાક તો તમે ધ્યાન દો કે કાયા કોને બનાવી, તો તમને ખબર પડે ને કે ખબર પડશે. ध्यान की धुन में जो चलत है, मटी जो अंधारो अंतरनो, ये अंजवाळे अगम हृदय भेद धड़ी जो उन घर को. अब ये भेद क्यांથી જીવો? ગુરુ પાસે જો. ये अंजवाळे अगम हृदय જેની ગમ નથી એવો અગમ હૃદય. ગુરુ ગમે ને વાત કેસી, કોઈ સંત મિલે ઉપદેશી, કોઈ ગુરુ ગમે ને વાત કેસી. લાલ સાહેબ કીધું કે ગુરુ ગમ મિલ્યા વાત અને અહીંયા એને કીધું ને રવિ સાહેબ એમ લાલ સાહેબે ભજનમાં કીધું ગુરુ ગમ જ્ઞાન અગમ હે ગહેરા. જો અગમ છે એટલે કે ગહેરાયો કૂવો ઊંડો બહુ. ગુરુ ગમ જ્ઞાન અગમ હે, ગમ નથી પડ્યો અને ગુરુ પાસે ગમ પડી જાય, નીચે નહીં પડે, તમારી મહેનતથી નહીં પડે. જેમ જેમ જીવ છૂટવા કરે ને બંધાય જાય. गुरु गम ज्ञान अगम है गहरा है, वैसे समझ में नहीं आवत है. लाल कहे लैले ज्ञान सदगुरु से भीतर भेद बतावत है. પછી અનંત દોર પકડ કર સાહેબ ને સોરી શંકર સમજાવ. એટલે આ કે છે, એટલે કે છે કે ભાઈ રવિ સાહેબ કે ધ્યાન की धुन में जो करत है, मटी जो अंधारो है अंदर अंतरનું,
એ અંતરાળે અગમ હું જ હવે ભેદ ધરી ગયો એવું ઘરનું કે મને તો હવે અગમ હું જ ભાઈ ભેદ ધરી ગયો એ ઘરનું. પછી એ કે ભગવાને એવું કરી દીધું તો સારું થયું કે 5 તત્વો કા સાત બનાયા. જળ, વાયુ, તેલ, આકાશ અને પૃથ્વી. આ 5 તત્વોના સાત બનાયા. ખેલ ખરો એ નતો. આપણે બધા 5 તત્વોના શરીર ભગવાન આપ્યા. અને ખરેખરો ખેલ એવો છે કે ભગવાનને મળવાની બારી મળી. પરમાત્માને મળવાનું આ શરીર છે. પરમાત્માને મળવાનો દરવાજો કીધો નાને. અને પારસ મળી કીધી સમજાય તો, અને નહીતર ડુંગળ ભરો કોથળા જેવું છે. ખાય ખાય બીજું કાંઈ છે નહીં, કશું ખાય ખાય કશું નાખી દો, કાઢી નાખો, નાખી દો, કાઢી નાખો, કોથળો મૂકી દો એ ભાઈ. અને આની કોઈ કિંમત નથી. અને જો સમજાય ને તો કબીર સાહેબે કીધું મનુષ્ય જન્મ હે મહાપદાર્થ. મનુષ્ય જન્મ है महापदार्थ पारस की खानी. कहे कबीर सुनो भाई साधुओं ने को संत भी मिलना है. तो संत लीला से ना ये जाने जैसे आ काया से ये पारस मणि से सोना करता है शरीर की. सोना करता है ऊपर वाली सोनो बनेगी ये भी पारस. અને જો ગુરુ નો સમજાય, ગુરુ નો કયા હોય, ગુરુ ની પાસે જ્ઞાન હોય, ધ્યાન ન દીધું હોય તો ભાઈ જીવન તો પરમાત્માએ હારું રાખ્યું અને હારી સિસ્ટમ થી આપણે જીવતા કે કાંઈ વાંધો નહીં, આપણે કોઈ ડરવું એવું જીવતા હોય. પણ સત્યને જાણ્યા વગર ગયા જઈ તો કબીર સાહેબ એટલે રવિ સાહેબ એમ કહે છે કે તમે બનાવનારને ન જાણ્યો કે કેવો છે. એમ આ કાયા બનાવે છે ધૂર્ત અને સુરત એને નિર્ભો તો ખરા. જરા ધૂર્ત સુરતની સાધના તો કરી દો. ગુરુ પાસેથી જ્ઞાન લે. ધૂર્ત સુરતની સાધના પ્રેમી જન કોઈ ભાવે અધર મોટે એની આંખનું અને નૂર નજરું આવે જોર બાપા ભાઈ જરાક ધૂર્ત સુરતની સાધના તો કરી દે. ધૂર્ત સુરતની સાધના તમે કરો તો ખબર પડે. ધૂર્ત સુરતની સાધના પ્રેમી જન તો પાવે તો બધા અંધારું મટી જાય, અજ્ઞાન ટળી જાય. અંધારું મટે એની આંખનું નહીં. નૂર એટલે જ્ઞાન, નૂર નજરુમાં. तो एवी रीते आपने बताया कि कोई 5 तत्वों का सार बनाया. खेल खरो ही नर को पवन पुत्री हमें प्रेम से को ज्ञानी होके जीव को भाई ज्ञानी पहला बनो. गुरु पाए थे ज्ञानी बनो. ज्ञानी बनी जीव को અને પર નિરખલે નાથ નિરાલમ વસ્તુ પુરાતન को नहीं. રવિરામ બોલ્યા પડદા ખોલ્યા મેં ગુલાબનું ઘરકો ઈ સરખાની આશા નહીં કરશો ઈ સરખો નહીં હરકો. હું કીધું રવિરામ બોલ્યા પડદા ખોલ્યા. કોને પડદા ખોલ્યા? ગુરુએ. પડદા ખોલ્યા એટલે શું ખબર છે? તમારું શરીર હોય ને એના અંદર પરમાત્મા કેમ છે ને એ બતાવી દે. પડદો હટાવી દે શરીર રૂપી કાયા રૂપી. એ પડદો હટી જાય ને એટલે તમને અંદર દર્શન થાય એટલે એ કહે છે કે ખરેખર તમને ગુરુ મળે એટલે તમે પરમાત્માની ઓળખાણ કરાવે ને એ પડદો હટી ગયો. હવે એનો હું ગુલામ છું.